હે બેન હું વિચારે હો હાલ આપણે તો ભૂકો નથી હારવો. અરે બેન હું આ પાડાના વિચાર કરું હું. લે કાઈ નઈ ના પાડાના હું વિચાર કરવાના હોય. અરે બેન તને લાગે આ પાડો હે ને અપસુકન્યાર હે. આ પાડાએ આપણને ભૂખ ભેગા કરી દીધા. લે બોલ એવું હોય? હા તો આ પાડાના જેના પગલા પડ્યા હે ને ત્યારે આપણે બે પાંદડે કોઈ દી થયા જ નથી. ગમે એટલું ના કરો બે છેડા ભેગા જ નથી થાતા ને. સાચી વાત છે બેન, આ પાડો ખાતો બંધ જ નથી થાતો. હા તો આની કરતા તો બે ભે બાંધી હોય ને તોય એટલું ના ખાય. આ તો ટ્રેક્ટર ના ટ્રેક્ટર ઉલારી જાય હે. તો ખાઈ ખાઈને પાછા મણમણ જેવડા તો પોદરા કરે, એનું તો કાઈ આવે નહીં. આપણે એક કામ કરીએ બેન, આ પાડાને વેચી નાખીએ. પણ હવે આ પાડાને કોઈ લેવું તા જોઈએ ને. ભે હોય તો બરાબર કે વેચાઈ જાય. હવે આ પાડાને તો દૂધય ના દોવા દે કે લીટર લીટર તોય બરાબર. આ કોઈ મફતના ભાવમાંય નો લે. ઓહો તો ઉપાધિ થઈ કેવાય હો. હા તો અરે બેન મને રાતના નીંદરય નથી આવતી આ પાડાના વિચારમાં. હવે એમ થાય કે આમાં શું કરવું, કેમ ભેગું કરવું. હાલ બેન આપણે હેનમાં સામે લીમડા હેઠે જઈને બેહીએ એટલે હેને આપણે અસલ વિચાર આવે. હા સાચી વાત છે ને. આ પાડાનું મોઢુંય ના જોવું. તો હાલ હાલ. કેમ બે બેનું આજે હા ઉદાસ છો? કઈ કામ નથી કરવાનું આજે? અરે આરતી બેન અમારો પાડો હે ને અમે એને ધરવીને થાકી ગયા. તો અમે હવે વિચાર કરીએ હે કે અમારે શું કરવું. આ પાડો તો અમારું ઘર ખાઈ ગયો. તો અરે પણ ભૂમિબેન માણા હોય તો ગાય રાખે, ભેંસ રાખે. તમે હવે મોંઘવારીનો પાડો રાખ્યો, એને વેચી દ્યો. આરતી બેન વેચવો તો હે પણ કોઈ લેવું તો જોઈએ ને. હા તો અરે ભૂમિબેન જો તમારે વેચવો હોય ને તો હું તમને ઊભા વેચાડાવી દઉં. બોલો વેચવો? યસ. અરે ભૂમિબેન હમણાં હું આવી ને તો દીના કાકા મને વાત કરતા હતા. એને ભેંસનો તબેલો રહ્યો ને એટલે હેને એને પાડો લેવાનો જ છે. ઈ જોવા જાતા હતા. તો આરતીબેન તમે હેને દીના કાકાને વાત કરો ને અમારો પાડો વેચાવી દ્યો. તો હેને વેચાઈ જાહે ને તો તમને હેને હું રાજી કરી. અરે ભૂમિબેન હું ધારું ને તો હું તમને બે બેનું ને વેચી નાખું. તો પાડો હું નવીન વાત છે, ઈ તો વેચાઈ જ જાહે. આરતી બેન અમારી પૂરી ભે હે ને એનો આ પાડો હે. જો માથે ટીલું હે એટલે હે ને હારો ભાવ લેવડાવજો. હા હો ટીલાડો. અરે ભૂમિબેન તમારા આ પાડાનો તો હું તમને 50,000 લેવડાવીશ. જેને બોલતા આવડતું હોય ને એટલે કાંઈ ન ઘટે. આરતી બેન આ પાડાના 50,000 દે હે? હા તો અને ભૂમિબેન જો આ પાડો હું વેચાડાવી દઉં ને એટલે તમારે હે ને મને 5,000 દેવાના અને દૂધપાક પૂરીનો આજે જ પ્રોગ્રામ રાખવાનો. હા મીઠા મોઢા તો કરવા પડે ને. હા મીઠા મોઢાઈ ખાલી થોડા હોય. તમારે મને હે ને એક ડ્રેસ અપાવવાનો હરખનો, બરાબર ને? હા ઈ તમારો પાડો વેચાઈ જાય ને એટલે બધું કરું આરતી બેન. હા તો ભૂમિબેન હું હે ને જાઉં દીના કાકા ન્યા. વળી ક્યાંક બીજો પાડો લેવા નીકળી ગયા હે ને તો તમારો પાડો આમને આમ રહી જાહે. હા તો જલ્દી જાવ. હા જાવ. હા હું જાઉં અને તમે દૂધ લઈને રાખજો હો. હા એટલે પછી દૂધ પાક કરવાનો રીએ. હા હાલો તો હું જાઉં. આરતી બેન કેવા હોશિયાર કેવાય કા. આપણો પાડો કોઈ મફતમાં નહોતું લેતું, 50,000 માં વેચા હે. હા તો આપણામાં બુદ્ધિ ના હોય તો એવું થોડું હોય કે બધાયમાં બુદ્ધિ ન હોય. હવે તારામાં બુદ્ધિ ના હોય ભલે, બાકી મારામાં તો બુદ્ધિ હે. અને જો પાડો વેચાય ને એટલે અડધો ભાગ મારો તે. હા પૈસા જોતા હોય ને તો કામય કરવું પડે. જા દૂધ લઈ આવ, આપણે દૂધ પાક બનાવવાનો છે. હમણાં આરતી દીના કાકાને લઈને આવશે. હા તો હાલ હું હમણાં દૂધ લઈ આવું. હા એ બેન પણ ખબર પડે કે આ પાડો 50,000 માં વેચાણો તો કેટલા રાજી થાહે. હા બહુ રાજી થાહે. અને રાતેથી ઇંગ્લિશ એ મંગાવશે. હા આપણે દૂધ પાક ને પપ્પા રાતે ઇંગ્લિશ. જા હવે દૂધ લઈ આવ. હા હાલો. હું કાંઈ ગાંડી નથી રે, હું કાંઈ ખેલી નથી રે. કોઈની છેતરાવ એવી સસ્તી નથી રે. હું કાંઈ ગાંડી નથી રે, હું કાંઈ. ભૂમિબેન આજ તો પણ તમે બહુ ટેસ્ટમાં હો. હા તો આ જસુમાસી હું તમને ખુશખબરી આપી ને તો તમે માનહોય નહીં. લે કેમ?
અરે આ પાડો હે ને ઈ આરતીબેન 50,000 માં વેચવા ગયા હે. આરતીબેન કેવા હોશિયાર હે, આવા પાડોશી હોય તો કેવો ફાયદો થાય. હવે આરતીબેન હોશિયાર નથી ને, હોશિયાર હું છું. આમાં તમને ફાયદો નથી, તમને નુકસાન થયું. લે કેમ? લે કેમ હું 50,000 માં પાડો થોડો વેચાય. ઈ કરતા તો 1 લાખની લોન નો લઈ લેવાય આ પાડા ઉપર. હે હું વાત કરો? અત્યારે તો બધા ઢોર ઉપર તમને લોન મળે. હે હા તો તો આરતીબેન તો હે ને 50,000 માં પાડો વેચા હે ને એમાં તો એને 5,000 દેવાના જસુમાસી, અને એમાં એને દૂધપાક પૂરી ખવડાવવાના. તો આરતીબેન તો હમણાં આવતા જઈ હે ગરાગ લઈને. અરે ભૂમિબેન, પણ તમારે આરતીબેન ને 5,000 રૂપિયા હું કામ દેવા જોઈએ? પાડા ઉપર 1 લાખની લોન લઈ લ્યો. અને આમ જો મારે કાંઈ નથી જોતું, મને ખાલી છે ને તમે દૂધપાક પૂરી ખવડાવી દેજો. જસુમાસી આપણે લોન લઈએ તો હપ્તા તો ભરવા પડે ને. અરે આપણે હપ્તા નહીં ભરવાના, 2 કવાડા ભરે ને પાડો લઈ જાય. હા ઈ તમારી વાત સાચી છે. તો હાલો હું તો આરતીબેન ને ઝટ ફોન કરું. તમે ના જ પાડી દ્યો હા અને એને કહી જ દ્યો કે અમારે પાડો વેચવો જ નથી. એ હલો આરતીબેન, એ અમારે પાડો નથી વેચવાનો હો. અરે પણ ભૂમિબેન 60,000 માં હા પાડે હે ને અમે આવીએ જ છીએ. ના ના, પણ અમારે પાડો વેચવો જ નથી ને. પણ હું થયું? ઈ તમે પછી વાડી આવજો તો હું તમને કહીશ. હા હાલો, અમને આવું જ છું. ભૂમિબેન, તમે માનવો નહીં, હું તમારી જેમ ભણેલી નથી, પણ કુદરતી મગજ જ બહુ હાલે. બોલો. આ આરતીબેન આવ્યા. અરે ભૂમિબેન, 60,000 માં ઈ લોકોએ પાડાની હા પાડી હતી ને મેં માન મનાવ્યા હતા ને તમે કાં ના પાડી દીધી? અરે આરતીબેન, જસુમાસીએ મને એમ કીધું કે 60,000 નો પાડો હોય કે હું કામ લેવો જોઈએ, કે 1 લાખની લોન લઈ લેવાય. પણ પાડા ઉપર થોડી લોન મળે, ઈ તો ગાય કે ભેંસ હોય તો લોન મળે ને. પાડા ઉપર લોન ન મળે? નો જ મળે ને. એટલે મને તેમ કે ગમે ઈ ઢોર ઉપર લોન મળતી હશે. અરે રે. તો આરતીબેન હવે હું ભૂમિબેન, દીનુ કાકા ની બીજે પાડો લેવા વયા ગયા. જસુમાસીએ કાંઈ ખબર પડે નહીં ને દોઢા થાય રાખે. તઈએ નહીં ને હું આજ છે અતકા, નકો તો ભૂમિબેન તમારો પાડો વેચાઈ ગયો હોત. હાલો હવે ઘરે જાવું ને. હવે તો ઘરે જ જવાનું રહ્યું ને. હાલો. જસુમાસી, તમને આટલી ખબર નથી પડતી કે પાડા ઉપર કોઈ દી લોન ન મળે? નકર તો ત્યારે દૂધપાક પૂરી ખાવાના હતા, પણ તમે બધું ટાળ્યું. પણ આરતીબેન, મને શું ખબર કે પાડા ઉપર લોન નહીં મળતી હોય? બધું માણા ઢોર ઉપર લોન લેતું હોય તો મેં કીધું બધા ઢોર ઉપર લોન મળતી હશે. મને ખબર હોય તો હું આવું થોડી કરું? સારું હાલો હવે. હે બેન, આરતીબેન ને જસુમાસી રસ્તા મને ભેગા થયા તા, બધુંય બગાડી નાખ્યું ને જસુમાસીએ. અરે બેન, જસુમાસીને કાંઈ ખબર પડે નહીં ને, નકર તો અત્યારે 60,000 માં આપણો પાડો વેચાઈ ગયો હોત. હાલો હવે આપણે તો ભૂકો હારવા માંડીએ, કામ કરવા માંડીએ. હા હાલ, મોડું થઈ ગયું, આમે આજ તો કામમાંય તો તે. તગારું લેતી આવ. હા.